ગોરખિયા હનુમાન દાદાની જય. જય રઘુવંશ. આપણે વાત કરીશું આજે વિવાહ, દીકરા દીકરીના કે વ્યક્તિના પોતાના વિવાહ થતા નથી. ખૂબ વિલંબ થાય છે, અટકી જાય છે, સગાઈ થઈને તૂટી જાય છે, લગ્ન થાય છે તો તૂટી જાય છે. તો શું તેમાં વાસ્તુદોષ ભાગ ભજવે છે ખરો? તો જવાબ છે હા. વાસ્તુદોષ એટલે તમારા મકાનનો 16 એંગ્યુલર ડિવિઝનથી વિભાગ કરી, નકશો હોય તો ભલે, નહીં તો નકશો બનાવીને અને જે નક્કી કરવામાં આવે તે તમે નક્કી કરી દો કે આ પૂર્વ છે ને આ ઈશાન છે, એમ નહીં. તો સૌથી પહેલાં તો આપણે જરૂરી છે પિતૃકૃપા. હું પિતૃદોષની વાત નથી કરતો, પિતૃકૃપા. પિતૃ, કારણ કે માંગલિક પ્રસંગ, એમના આશીર્વાદ જોઈએ. તો સાઉથ વેસ્ટ દિશા છે એ પિતૃની દિશા છે. તો સાઉથ વેસ્ટ દિશામાં કોઈ પણ દોષ હોય તો માંગલિક પ્રસંગ જલ્દી ઉદ્ભવી શકે નહીં. એટલે પહેલી વાત આવી માંગલિક પ્રસંગ, એમાં બધા જ પ્રકારના માંગલિક પ્રસંગ આવી શકે. એટલે આપણે સાઉથ વેસ્ટને વાસ્તુદોષ મુક્ત કરવી પડે, જેમાં તૂટફૂટ નથી, રેમેડી જ છે, ખર્ચ વગરની રેમેડી છે. અમે કોઈ યંત્ર મંત્ર તંત્ર રમકડા યંત્રો મુકાવતા નથી, સામાન્ય ખર્ચની બાબત છે. એક કરી નાખ્યું, રેમેડી થઈ ગઈ. પછી વાત આવે છે કે ભાઈ મને તો કોઈ સંબંધો માટે બતાવતા જ નથી કે આ જગ્યાએ આ દીકરી છે કે આ જગ્યાએ દીકરો છે, ફલાણાનો દીકરો છે, ફલાણાની દીકરી છે, અને એમ મારું કનેક્શન ક્યાંય એવું બનતું જ નથી. એમ દીકરીના કે દીકરાના માતા પિતા કે દીકરા કે દીકરી ખુદ જણાવે. તો સંબંધો ક્યાંથી આવે? કનેક્શન સોશિયલ જોઈએ. તો સોશિયલ કનેક્શનની દિશા છે પૂર્વ. તો પૂર્વમાંથી, એટલે સોશિયલ કનેક્શન એટલે પૂર્વ દિશા જો વાસ્તુદોષયુક્ત છે તો સોશિયલ કનેક્શન બનવાનું નથી. કદાચ તમને ક્યાંયથી વાતચીત મળી, કોઈ પણ રીતે આગળ વધશો, પણ તમારું સોશિયલ કનેક્શન તમને વાતને સફળ થવા દેશે નહીં, કારણ કે તમારું સોશિયલ કનેક્શન 0 છે અથવા તો બગડેલું છે. તો પૂર્વ દિશા વાસ્તુમુક્ત કરો એટલે સોશિયલ કનેક્શન સારું થાય. હવેનો સમય છે મેરેજ બ્યુરોનો. ભલે સોશિયલ કનેક્શન જરૂર પડશે, મેરેજ બ્યુરો પછીની તપાસ તમારી થવાની છે. મેરેજ બ્યુરો જાણ કરશે તમને પાત્રની, પછી તમે સામસામે વાતચીત કરશો, ઓકે આગળ વધશો, એ પહેલાં પણ બધી તપાસો થતી રહેશે. તો એના માટે જરૂરી છે નોર્થ વેસ્ટ દિશા, કે એમાં તમને તમારા પરિચિતોનો, મિત્રોનો, કુટુંબનો એવો સપોર્ટ મળે, અને એવા મેરેજ બ્યુરોનો પણ સપોર્ટ મળે કે જે તમને થોડા વધારે ગાઈડ કરીને, થોડા વધારે એન્ગેજમેન્ટ કરવામાં, આગળ વધવામાં મદદરૂપ થાય. તો નોર્થ વેસ્ટ દિશા પણ જોઈએ, વાસ્તુદોષ વગરની. હવે બીજી વાત છે સાઉથ વેસ્ટ દિશા. તો કે શું થાય છે? તો કે ભાઈ મારે તો પિતૃકૃપાય છે, મારે તો ઘરમાં વારંવાર માંગલિક પ્રસંગો થાય છે. ઓકે, પછી તો કે ભાઈ મારે તો સોશિયલ કનેક્શન એ ખૂબ સારું છે, અને મારે દીકરા કે દીકરીની સગાઈ વખતે એકાબીજાના, અમારા દીકરાઓના વિચારો ક્યાંય યશ જ નથી કરતા. તો એ દિશા આવી નોર્થ ઇસ્ટ. ઈશાન ખૂણો છે એ તમારા વિચારો છે, તમને
એમાં આગળ વધી શકો, પણ તમે નેગેટિવ જ ચાલો છો. આવા પ્રશ્નો બહુ આવ્યા છે અત્યારે. તો સાઉથ નોર્થ ઇસ્ટ દિશાને આપ ક્લિયર કરી શકો છો, વાસ્તુ મુક્ત કરી શકો છો, વાસ્તુ દોષ મુક્ત કરી શકો છો, દોષ દૂર કરી શકો છો એ નોર્થ ઇસ્ટ. પણ તમે કહો છો કે એ તો મેં કરી લીધું, બધું બરાબર છે, મારે તો વાતચીતે ચાલે છે, છોકરામાં કોઈ પ્રશ્ન નથી. પણ થાય છે શું? તો ભાઈ છોકરા છોકરી ભેગા થઈને ત્યાં કંઈક એવી વાત સર્જાઈ જાય છે પહેલી બેઠક બીજી બેઠકમાં કે આગળ વધવાનું અટકી જાય છે. તો આગળ વધવાનું અટકી જાય કે સગાઈ થઈને સગાઈ તૂટી જાય છે, તો આ સાઉથ ઇસ્ટ દિશામાં પણ હોઈ શકે તકલીફ. તો એને પણ રિમૂવ વાસ્તુ દોષ કરવો પડે. આ સાઉથ ઇસ્ટની વાત થઈ. હવે વાત કરીએ આપણે કે ભાઈ દીકરા દીકરીની વાતો ચારે બાજુ ચાલે છે, બધું બરાબર છે, પણ મારા દીકરાને કોઈ ગમાડતું જ નથી કે મારી દીકરીને જ કોઈ ગમાડતું નથી. અને અમારે તો બધે સામેથી જ ના આવી જાય છે. અમારી હા હોય છે પણ સામેથી જ ના આવી જાય છે. તો આના માટે જવાબદાર છે નોર્થ વેસ્ટ દિશા ઝોન, જે આકર્ષણનો ઝોન છે. તો તમારા દીકરા માટે કે તમારી દીકરી માટે કોઈ એવું આકર્ષણ ઊભું થતું નથી સામેના પાત્રને. તો તમારા દીકરા કે દીકરીને કોઈ પસંદ કરીને જતું નથી, અથવા તો એની પહેલેથી જ ના આવી જાય છે નેગેટિવ તમારા વાસ્તુના કારણે કે ભાઈ નહીં. એટલે મેળાવડો જ જોવાનો નથી થતો, વિચારો નથી આવતા, વાત તૂટી જાય છે, અથવા તો કોઈ એવું આકર્ષણ થતું જ નથી. દીકરો એવો આકર્ષક જ નથી કે કોઈ તમારી વાત ચલાવી શકે, કે મેરેજ બ્યુરોમાંથી ફોટો મોકલો ને રિજેક્ટ થઈને આવી જાય છે. તો શું કામ? તમારા આકર્ષણમાં ખામી છે. એટલે સામેવાળાને તમે પસંદ નથી પડતા. તો તમારે નોર્થ વેસ્ટનું આમાં દોષ દૂર કરવા પડે, તો આકર્ષણ વધશે. અને આ બધી દિશાઓ પછીનું જે વાત આવે છે, જનરલ જે દિશા બધામાં કામ કરે, ઝોન, મારી ભાષામાં, તમારી ભાષામાં હું દિશા બોલું છું, વેસ્ટ ઝોન. તો ઈચ્છા પૂર્તિ એમાં દરેક વસ્તુઓ, જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા, મેરેજની ઈચ્છા, ધનની ઈચ્છા, તમામ પ્રકારની ઈચ્છાઓ. તો આ ઈચ્છા પૂર્તિનો ઝોન વેસ્ટ, એમાં પણ વાસ્તુ દોષ હોય તો દૂર કરવો પડે. તો આ છે માત્ર આપણા ઘરનું વાસ્તુ સુધારવાનું છે. અને સાથે સાથે આ બધી જ ઝોન સુધરશે એટલે તમારા પ્રશ્નો અન્ય થોડા ઘણા પણ હશે, કોઈ હેલ્થ રિલેટેડ, કોઈ મની રિલેટેડ, કોઈ અત્યારે જે પતિ પત્ની છે એ ન્યા રિલેટેડ, એના સંતાન માટે ગોતે છે પણ પતિ પત્નીના રિલેશનમાં જ ઉપર નીચે હોય, બધા 100 ચાલતું હોય એમ, ઠીક. તો એ બધું સુધરશે વાસ્તુ પર્પઝથી. એના માટે આપને મકાનનો નકશો 16 ડિવિઝનનો અમે કરીએ, પછી ઓરા સ્કેનરથી એ જ વસ્તુનું કન્ફર્મેશન આપીએ, જે મેં જણાવ્યું એનું રેમેડીનું કન્ફર્મેશન આપીએ, અને એના માટે અમારે મિનિમમ 2 થી 3 દિવસ થાય. આ એવું વાસ્તુ નથી કે હું તમારા મકાનમાં આવીને ઊભો રહી જાઉં કે ઈશાનમાં દોષ છે, અગ્નિમાં દોષ છે, આમાં દોષ છે. એ દોષ જ્યાં સુધી નકશો ન બને ત્યાં સુધી હું જણાવું નહીં. મેં વિડીયો મૂકેલો જ છે કે ભાઈ કેવી રીતે દિશાઓ બદલાય છે, તો જોઈ લેજો. તો તમને હું એક જણાવ્યા પછી જ વાત કરું અને રેમેડી આપું. અમે કોઈ રેમેડીમાં યંત્રો વેચતા નથી કે કોઈ વેચતા નથી, એટલે અમારા પર્સનલ સ્વાર્થ માટે કંઈ કરાવશું નહીં. તો આપ મારો સંપર્ક કરી શકો છો 9727045004. તો આપ દુકાનમાં પણ તકલીફ અનુભવી રહ્યા હોવ તો પણ આપની દુકાનનું પણ વાસ્તુ
દોષ દૂર કરવા માટે અમારી પાસે વાસ્તુ કરાવી શકો છો, જેના કારણે આપની સમસ્યાનું સમાધાન થાય અને આવક વધે. શું આપની દુકાનમાં નોકર પણ નથી ટકતા? તો એવા પણ પ્રશ્નો હોય છે મોટી કંપનીમાં. એમ વાસ્તુ દરેક જગ્યાએ કામ કરે છે. અને જો તમારી પાસે કુંડળી હોય તો સોને પે સુહાગા, કુંડળી આધારે પણ મેં એ દીકરી કે દીકરા માટેના વાસ્તુમાં કોઈ સુધાર થતો હશે તો પ્લસમાં કરાવશું. અને વાસ્તુની તમામ ખૂણાઓની તમામ સાઈડની જ્યાં જરૂર લાગે એમાં આની સ્ટ્રેન્થ પણ ચેક કરવામાં આવશે. દેવતા પણ દૂષિત હશે તો એ પણ ચેક કરવામાં આવશે. તો જો કોઈ દેવતા ઈશાન ખૂણાને તમે ખૂબ જ સારો પવિત્ર માનો છો, પણ અહીંયા જો દેવતા જે હોય છે શીખી, અને ત્યાં તમે દ્વાર મૂકી દીધું છે, તો ઈશાન ખૂણોય દૂષિત છે અને તમારા શીખી દેવતા દૂષિત છે. તો શીખી દેવતા જો તમને બરાબર નહીં હોય તો ત્યાંથી જ તમારું બાજુ બગડતું ચાલશે અને તમે ગમે તેવી બાબતોમાં પ્રશ્નો, રોષ, વિચારો હેલ્થમાં પણ ઊભા કર્યા હશે. તો જોતા રહો અમારો કાર્યક્રમ. જરૂર જણાય સંપર્ક કરો 9727045004. ભૂરખિયા હનુમાન દાદાની જય.